જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પાઠ 9મો, ભાગ 4. વિદેશ વેપારની આપણે વાતો કરતા હતા ત્યારે જેમાં છેલ્લે આપણે લેણ દેણની તુલાના પ્રકારો અને લેણ દેણની તુલાના ખાતાઓ વિશે અભ્યાસ કર્યો. આજે લેણ દેણની તુલાને અસર કરતા જે પરિબળો છે એની ચર્ચા વિગતે કરશું. ત્યાર પછી લેણ દેણની તુલનાનું એક કાલ્પનિક ઉદાહરણ એ કોષ્ટક દ્વારા જોશું. જે આપણા અભ્યાસક્રમની અંદર અમુક પોઈન્ટ કાઢી નાખવામાં આવ્યા છે. ત્યાર પછી જે કાંઈ તૈયારી કરો એ સરસ રીતે કરજો, એટલા પ્રશ્નો તૈયાર કરજો. આજે આપણે જોઈએ કે લેણ દેણની તુલાના જે પ્રકારો હતા એમાં સમતુલા, જે સમતોલ તુલા અને અસમતોલ તુલા, જે મૂડી ખાતું છે, ચાલુ ખાતું છે, એની વિગતે આપણે ચર્ચા કરી હતી. આજે જોઈએ લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો. એટલે કે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે જે દેશની અંદર આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડી રોકાણ, ધિરાણ વગેરેને જે અસર કરતા પરિબળો, આવા પરિબળોને કારણે તુલામાં પુરાત અથવા ખાધ આવી શકે છે. વિદેશ વેપારની સાથે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય. અહીંયા ઓછો ભાવ મળે છે અને બહાર વધારે ભાવ મળે છે એટલે નિકાસ કરી નાખી. અહીંયા આપણે એ માલનો સ્ટોક વધારે છે, જરૂરિયાત કરતાં, માંગ કરતાં એ વધારે છે ત્યારે એ નિકાસ કરતા હોઈએ છે. પરંતુ એને અસર કરતા ઘણા બધા પરિબળોને કારણે લેણ દેણની તુલામાં ઘણો બધો એ ખોટ જતી હોય કે વધારે નફો થતો હોય છે. બધા પરિબળો અનુકૂળ હોય તો આ છે એ ખાધ આવી શકે નહીં. અને આવી ખાધ અટકાવવા માટે બધા પરિબળોની તપાસ અને જાણકારી હોય તો જ વિદેશ વેપાર સાથે આપણને નફો થાય. એવી જ રીતે આયાત કરેલી વસ્તુ ફરી પાછી દેશમાં વેચાશે, કયા ભાવે વેચાશે, અહીંયા કેટલી માંગ છે, એ બધા પરિબળોને જોઈને જો આયાત કરવામાં આવે તો સારો નફો થાય, નહીંતર ખાધ એટલે કે ખોટ જતી હોય છે. તો આવા પરિબળોને મુખ્યત્વે દેશના જે આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. અને આવા પરિબળો હવે નીચે મુજબ જણાવીએ તો ઊંડિયામણનો દર. ઊંડિયામણનો દર છે એ આપણા રૂપિયાનું મૂલ્ય કેટલું છે એના ઉપર આધાર રાખતું હોય. કેટલું આયાત કરીએ છીએ, કેટલી નિકાસ કરીએ છીએ એ મુજબ ઊંડિયામણ દર છે એ વધઘટ થતો હોય. જે વિનિમયની આપ-લે થાય છે અને એમાં નિકાસનું પ્રમાણ વધારે હોય તો રૂપિયાનું છે એ મૂલ્ય, ખરીદ શક્તિ વધતી હોય છે કે જેના કારણે ઊંડિયામણ દરમાં $1 બરાબર એ આપણને ઓછા પૈસા ચૂકવવા પડતા હોય. એવી જ રીતે જ્યારે બહુ આયાત કરીએ વિદેશોમાંથી અને આપણે અહીંયા ખાધ ઊભી થતી હોય વારંવાર, તો એને કારણે પણ પેલા રૂપિયાની ખરીદ શક્તિ છે એ ઘટી જતી હોય છે. હવે જ્યારે આપણે નિકાસ કરીએ, આપણી પાસે પુષ્કળ વસ્તુનું ઉત્પાદન થયું છે અને જ્યારે આપણે એમને નિકાસ કરી અને આપણે જે ઊંડિયામણ વિનિમય દ્વારા ઊંડિયામણ મેળવીએ છીએ એ ઊંડિયામણનો દર છે એ આપણે ઓછા પૈસા ચૂકવવા પડે $1 બરાબર, અને જો આયાત કરીએ તો એ વધુ ચૂકવવા પડતા હોય છે. આ રીતે આપણું જે
તુલા છે, લેણ દેણની તુલા, એમાં સૌથી પહેલાં હુંડિયામણનો દર જે વધઘટ થતો હોય, સોનું છે એની આપ-લે થતી હોય, વિદેશના રોકાણોની અહીંયા એ આવીને રોકાણ કરતા હોય છે, આપણે વિદેશોમાં રોકાણ કરીએ તો આપણા રૂપિયાનું મૂલ્ય વધે, અને જો આપણે અહીંયા એ લોકો કરે તો આપણા રૂપિયાનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટતી હોય છે. તો આવું હુંડિયામણના દરમાં $1 બરાબર ક્યારેક 40 રૂપિયા હતા, 50 રૂપિયા થયા, ત્યાર પછી 55, 60, 65 સુધી $1 બરાબર આપણે ચૂકવવા પડતા હતા. આ ખાસ આપણા વિદેશ વેપારની અંદર અસર કરતા હોય છે. જ્યારે આપણે નિકાસ કરીએ છીએ ત્યારે હુંડિયામણનો દર એ જો ઓછો હોય તો આપણને ખોટ જતી હોય છે, અને વધુ વળતર મળતું હોય તો એ નફો થતો હોય છે. અને એવી રીતે આયાત કરીએ ત્યારે વધુ જો આપણે રૂપિયા ચૂકવવા પડતા હોય $1 બરાબર, તો એ વસ્તુ આપણને મોંઘી પડતી હોય. આમ વધઘટ થતું હોય છે. હુંડિયામણના દરનું એક પરિબળ લેણ દેણની તુલામાં ખાસ એ ભાગ ભજવે છે. એવી જ રીતે વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં વિદેશોમાં કિંમત, જે આપણે વેપાર કરવા માટે બહારથી આયાત કરીએ છીએ અથવા તો આપણે નિકાસ કરીએ છીએ, લેણ દેણની તુલા છે. એટલે નિકાસ કરી શકીએ, વિદેશો સાથે એ વેપાર કરી શકીએ, અને આયાત કરી અને આપણા દેશમાં પણ એ વેપાર કરી શકીએ છીએ. તો આવી વસ્તુ અને સેવાઓ પોતાના દેશમાં તથા વિદેશમાં એની કિંમત શું છે એ ખાસ જાણી લેવી જોઈએ. વિદેશમાં કદાચ થોડાક પૈસા વધારે મળતા, અહીંથી ડૉક્ટર સેવા એટલે કે ડૉક્ટર ગયા ત્યાં પૈસા વધારે મળે, પરંતુ ત્યાં ખર્ચ પણ વધારે છે. તો અહીંયા જે નફો થતો હતો ને શાંતિથી રહેતા હતા, ત્યાં એ વિદેશમાં કમાણી ઘણી થાય પણ ખર્ચ પણ એટલો જ હોય છે. એટલે દેશ અને વિદેશની અંદર જે એની કિંમત કેટલી છે, કઈ રીતે એને ફાયદો થાય છે, એવી રીતે વસ્તુ અહીંયા વેચે તો એટલો ફાયદો થતો હોય, વિદેશ વેચે તો એટલો ફાયદો થતો હોય, પરંતુ ઘણા બધા પરિબળો એમાં ભાગ ભજવતા હોય, અને અંતે કયો નફો વધારે, દેશમાં વેપાર કરવો સહેલો અને વિદેશમાં અઘરો પડતો હોય છે એ આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેક એ વધારે આપણને નફો થતો હોય, ક્યારેક ખોટ પણ જતી હોય છે. તો આવા દેશ અને વિદેશમાં એમની કિંમત શું છે એ ધ્યાનમાં રાખવાનું હોય. બધા ડૉક્ટર ત્યાં ચાલે નહીં આપણા, એમ બધા વકીલ કે બધા શિક્ષકો એ વિદેશોની અંદર એ ફાવશે અને એ સારી રીતે કમાશે એવું શક્ય નથી હોતું. પાછું એ વસ્તુ છે એ પણ રિટર્ન થતી હોય, એમ સેવાની પ્રવૃત્તિવાળા જે ગયા છે એ પણ રિટર્ન થતા હોય છે. એટલે આવી રીતે આમ દેશ વિદેશમાં એમની કિંમત શું છે એ પણ એક પરિબળ ભાગ ભજવતું હોય છે. અને લેણ દેણની તુલામાં એ નફો, જમા કે ઉધાર ખાતું કયું વધારે છે એ આપણે જ્યારે વેપાર કરીએ, આવા પરિબળોમાંથી પસાર થઈએ ત્યારે આપણને સાચો ખ્યાલ આવતો હોય છે. ત્રીજું છે વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. આ ખાસ પરિબળ ભાગ ભજવતું હોય છે કે વેપારની અંદર થતી વસ્તુની જે વિવિધતા હોય તો જ એ વસ્તુ એ આપણી નિકાસ કરી શકીએ, અને આયાત કરીએ ત્યારે આપણા દેશમાં ઉત્પન્ન થતી હોય એના કરતાં કંઈક જુદા પ્રકારની વિવિધતા હોય, ગુણવત્તા હોય, તો જ એ વિદેશથી આયાત કરેલી વસ્તુ આપણને અહીંયા વેચવી અને એનો વેપાર થઈ શકે. નહીંતર કોઈ લે નહીં, મોંઘી પડતી હોય અથવા એમાં જે વિશિષ્ટતાઓ ન હોય એના કરતાં અહીંયા સારી મળતી હોય તો આયાત થયેલી વસ્તુ એ ન પણ આપણને પોસાય અને ખોટ જાય. હવે આપણે જ્યારે નિકાસ કરીએ છીએ ત્યારે વિદેશની અંદર જે બધા નિયમો છે એ નિયમોનું પાલન કરવાનું હોય, અને
ઉત્તમ પ્રકારની વસ્તુની નિકાસ થવી જોઈએ અને જો ન થાય તો એ પાછી રિટર્ન થાય તો એ લઈ જવાનું, લઈ આવવાનું અને બધા ટેક્સ તો બહુ મોટી ખોટ જતી હોય છે. એટલે વિદેશની અંદર ગુણવત્તા માગે છે, સારી વસ્તુ માગે છે, એના દેશમાં ન હોય એવી વસ્તુ આપવી પડતી હોય છે. આ એક ખાસ અગત્યનું પરિબળ છે કે જે એ સરસ મજાની ક્વોન્ટિટી કરતાં જે એમાં ગુણવત્તા છે, વિવિધતા છે અને ઉત્તમ પ્રકારની છે, એક પણ વસ્તુમાં કોઈ ખામી નથી તો જ એ વસ્તુનો વેપાર શક્ય બનતો હોય છે, તો જ લેણદેણની તુલા ચડવાતી હોય, નહીંતર એ મોટી ખોટ જાય અથવા તો સારા એવા પૈસા પણ મેળવી શકે છે. પછી અનિવાર્ય આયાતો ક્યારેક લેણદેણની તુલામાં આ પરિબળે ભાગ ભજવતું હોય. દાખલા તરીકે અહીંયા જે આપણે ડુંગળી છે એ ડુંગળીના ભાવ એકદમ ઉચકાઈ ગયા ત્યારે એ વિદેશોથી જે આયાત કરે ત્યારે ત્યાં પણ માલ હોય કે ન હોય તો એ આપણને ફાયદો થાય, પણ જ્યારે એમની પાસે ઓછો માલ હોય ત્યારે વધારે ભાવ ચૂકવવા પડતા હોય છે, જે આપણે અહીંયા આપણી માંગને પહોંચી વળવા માટે, પુરવઠો જાળવવા માટે જે વિદેશથી આયાતો કરવી પડતી હોય છે, એવી રીતે નિકાસો પણ કરવી પડતી હોય છે. એટલે અનિવાર્ય સંજોગો, દુષ્કાળ પડે, ક્યારેક અતિવૃષ્ટિ, ભૂકંપ, આ કંઈ પણ આવા જે કુદરતી આફતો આવે ત્યારે આયાતે કરવી પડે અને ઘણી વખત બીજા દેશોમાં આવા જે કંઈ મુશ્કેલી હોય કુદરતી પરિબળોને કારણે તો એમને આપણે અહીંથી નિકાસ કરવી પડે અને આપણે જરૂરિયાત હોય ત્યારે એ આયાતો કરવી પડે, ત્યારે એમાં ભાવ જોવાતા નથી. ક્યારેક ફ્રી સેવા મળતી હોય છે અને ક્યારેક તો 3 ગણા ભાવ પણ ચૂકવવા પડતા હોય છે. એટલે આ એક પરિબળ છે કે આફત તાણે અનિવાર્ય સંજોગોમાં ઘણી વખત આપણે પેટ્રોલ લેવાનું છે અને પેટ્રોલની જરૂર કાયમી પડવાની છે, આપણે આયાત કરીએ છીએ ત્યારે વિદેશવાળા એમ કે અમને ખાંડ આપો અથવા ઘઉં આપો, ત્યારે આપણે અહીંયા ખાંડ કે ઘઉંની માંગ પ્રમાણે બરાબર હોય તો અછત હોય તો આપણે જો ખાંડ કે ઘઉંની નિકાસ કરી અને એને આપીએ તો એ આપણા દેશમાં ભાવ બહુ ઉચકાઈ જતા હોય તો આનું લેવલ માંગ પ્રમાણે પુરવઠો જાળવી રાખવા માટે બીજા દેશો પાસેથી ઘઉં ગમે એટલા મોંઘા પડે, ખાંડ મોંઘી પડે તો પણ એને લઈ અને આરબ અમીરના દેશોને આપીએ તો જ આપણને પેટ્રોલ આપે. આવી રીતે અનિવાર્ય આયાતો કરવી પડતી હોય છે અને જો પેટ્રોલ ન મંગાવીએ તો આપણા વાહન વ્યવહાર, આપણો બધો ધંધો એ ઠપ થઈ જાય અને એ પેટ્રોલના ભાવ છે એ ખૂબ જ ઊંચા જવાને કારણે બધી વસ્તુ મોંઘવારી એ આવી શકે. એટલે આવા અનિવાર્ય સંજોગોએ ઘણી વખત આયાતો કરવી પડે છે. આ પણ પરિબળ લેણદેણની તુલામાં ઘણો બધો મોટો તફાવત લાવી શકે છે. એટલે દેશના આર્થિક વિકાસનું સ્તર, ત્યાર પછીનું પરિબળ છે કે દેશનો જો વિકાસ કરવો હોય તો કઈ વસ્તુનું આયાત કરવી અને કઈ વસ્તુની નિકાસ કરવી એ તો જ આર્થિક વિકાસ થઈ શકે. જો આપણી પાસે અહીંયા માંગ હોય અને એવી વસ્તુની જો નિકાસ કરી નાખીએ તો અહીંયા મોંઘવારી અને પૈસો છે આપણો એ આમ જોઈએ તો બધાને એ લોકો છે એકદમ ગરીબ બની જાય બધી વસ્તુ માટે. એટલે જો લેવલ જાળવવું હોય તો એ અમુક વસ્તુ આયાતો કરવી પડે છે અને અમુક નિકાસ કરવા માટે તો જ આપણું આર્થિક વિકાસનું લેવલ જળવાય. વિદેશોને ઉદ્યોગ કરવાની છૂટ આપી, આપણે અહીં તો ઘણા બધા છે, છતાં જે કરોડો અબજો રૂપિયાનું જે કારખાનું છે અથવા તો જે ઉદ્યોગો સ્થાપવાના છે એ આપણા લોકો પાસે મૂડી નથી, તો એ વિદેશોને જો આવી મૂડી પોતાની લાવી અને અહીંયા ઉદ્યોગ સ્થાપે તો હજારો લોકોને રોજગારી મળી રહે.
એટલે આવી રીતે ઘણી વખત છૂટછાટ એ આપવામાં આવતી હોય છે અને આર્થિક વિકાસનું સ્તર છે એ આપણે જાળવી રાખવા માટે પ્રયત્ન થતા હોય છે. ત્યાર પછીનું વેપાર પર રાજકીય કાયદાકીય અંકુશો છે એ પણ પરિબળ લેણદેણની તુલનામાં ભાગ ભજવે છે. જે સૌથી રાજકીય પરિબળ એ ઘણી વખત એવું પણ બનતું હોય કે પોતાનો અંગત ફાયદો થતો હોય તો જે વસ્તુની નિકાસ ન કરવી જોઈએ એની કરી લેતા હોય, અથવા તો જે વસ્તુની અહીંયા જરૂર જ નથી, આપણા દેશમાં બરાબર માંગ પ્રમાણે પુરવઠો છે તો એ વચ્ચે આયાત કરતા હોય પણ એ પોતાનું હિત અથવા તો એ અભ્યાસ કર્યા વગર આયાત નિકાસ કરી લેતા હોય છે. પણ કાયદાકીય અંકુશો પણ ઘણી વખત હોય કે ખરેખર લોકોને જરૂર છે આ વસ્તુની ત્યારે એ વસ્તુના એવા કડક નિયમો હોય કે જે આયાત કરી શકતા ન હોય, અને અથવા તો અહીંયા એટલો બધો ફુગાવો થઈ ગયો હોય, એટલી બધી વસ્તુ ઉત્પન્ન થઈ હોય છતાં એ નિકાસ કરી શકતા ન હોય, સસ્તી પડતી હોય, જે ઉત્પાદન ખર્ચ વધી ગયું હોય, જે ખેતીમાં છે, ઉદ્યોગોમાં છે, એટલું બધું ઉત્પાદન ખર્ચ એમાં લાગતું હોય અને મોટો પુરવઠો અહીંયા આપણી પાસે હોય, માંગ કરતાં વધારે પુરવઠો થયો હોય છતાં એ નિકાસ કરતા નથી, જેથી મોટી ખોટ ખેડૂતો અને ઉદ્યોગકારને જતી હોય છે. તો એવા સમયે એમને નિકાસ કરવી જોઈએ. એટલે વેપાર પર જે રાજકીય કાયદાકીય અંકુશનું પરિબળ પણ એક આપણા આર્થિક વિકાસમાં ઘણી વખત અવરોધરૂપ બનતું હોય છે અને લેણદેણની તુલનામાં મોટો ડિફરન્સ પડી જતો હોય છે. ત્યાર પછીનું પરિબળ છે વેપારને આધાર આપતી સવલતો, જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ. આ પરિબળ પણ ભાગ ભજવે. જ્યારે આપણે માલ નિકાસ કરવી હોય તો વાહન વ્યવહાર છે, એટલે કે સ્ટીમરમાં કે પ્લેનમાં જ્યારે એ વસ્તુ આવતી હોય કે જતી હોય ત્યારે એના ભાડામાં બહુ વધઘટ ન થાય. આપણે જે માલ વેચવાનો છે એમાં જે હિસાબ રાખ્યો છે કે આટલો ખર્ચ છે વાહન વ્યવહારનો લાગશે તો આપણા દેશમાં એ વસ્તુ પોસાશે કે આપણે જે નિકાસ કરીએ છીએ તે આપણને ફાયદો થશે કે ખોટ જશે. એ વાહન વ્યવહારમાં ભાવમાં પણ વધઘટને કારણે એ આવા પરિબળો અસર કરતા હોય છે લેણદેણની તુલનામાં. સંદેશા વ્યવહાર, જે જાહેરાત છે, વિજ્ઞાપન છે કે વિદેશોની વસ્તુ અહીંયા વેચાય અને અહીંની આપણી વસ્તુ ત્યાં વેચાય, એટલે એ જે આવા એન્જિનિયરો રાખવા પડતા હોય, કોમ્પ્યુટરનું જાણતા હોય, જાહેરાતનું જાણતા હોય, CA હોય, તો આવા સંદેશા વ્યવહારને કારણે પણ એ લેણદેણની તુલનામાં મોટો ડિફરન્સ પડી જતો હોય છે. અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ, એટલે જે એમનું પેકિંગ કરવાનું હોય, ત્યાં પહોંચાડવા માટે એ કોલેસ્ટોર બધા સ્ટીમરો હોવી જોઈએ. ઘણી બધી એ આંતરમાળખાકીય જે સુવિધાઓ પૂરી પાડવામાં એ ખર્ચ પણ વધઘટ થતું હોય છે. તો આવા જે આપણે 7 પરિબળો જોયા, 7 પરિબળોમાં હુંડિયામણનો દર, વેપાર અને વસ્તુની સેવાઓ પોતાના દેશમાં તથા વિદેશમાં એની કિંમત, વેપારમાં થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, ત્યાર પછી ચોથું છે અનિવાર્ય આયાતો, પાંચમું છે દેશમાં આર્થિક વિકાસનું સ્તર, છઠ્ઠું વેપાર પર રાજકીય કાયદાકીય અંકુશો અને સાતમું વેપારને આધાર આપતી સવલતો, જે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને આંતરમાળખાકીય સુવિધાઓ. આ પરિબળ એ લેણદેણની તુલનાને ઘણું બધું હેરફેર માટે જે આપણે વાત કરી કે ઘણી અસર કરતું હોય. આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે જેવા પરિબળો તો છે, અથવા આ પરિબળો પણ અસર કરતા હોય છે. ક્યારેક ખોટ પણ જાય અને નફો પણ થતો હોય. હવે લેણદેણની તુલનાનું કાલ્પનિક ઉદાહરણ 9.7 જે પાના નંબર 117 ઉપર આપ્યું છે એમાં થોડુંક જોઈ જજો. એ એવું છે કે જમા બાજુ કઈ વસ્તુ આવે અને ઉધાર બાજુ ચાલુ ખાતામાં કઈ આવે, અને મૂડી ખાતામાં જમા બાજુ
અને ઉધાર બાજુ એના થોડાક ઉદાહરણો આપ્યા છે. તો લેણદેણની તુલનામાં વસ્તુની જે નિકાસ કરી છે એ જમા બાજુ આવે અને વેપાર તુલનામાં જે ચાલુ ખાતામાં જે વસ્તુની આયાતો કરી છે એ ઉધાર બાજુ આવે. આયાત ઉધાર અને વસ્તુની નિકાસ એ જમા બાજુ. હવે સેવાઓની નિકાસ છે એ પણ જમા બાજુ આવે, જ્યાંથી ડૉક્ટર વકીલો ગયા હોય. મૂડીની આવકો, પૈસાનું જે વ્યાજ ને કંઈ આવક થતી હોય એ પણ જમા બાજુ આવે. એક તરફી આવક હોય એ પણ આપણને જમા બાજુ. એટલે કુલ સરવાળો થયો 600. હવે ત્યારે આપણે ઉધાર બાજુ જોઈએ તો આયાતો એ 300 છે અને સેવાઓની આયાતો છે એ 200 કરોડ અને કરોડોમાં આંકડા છે અને મૂડીની ચૂકવણી છે એ 200 કરોડ છે અને એક તરફી ચૂકવણીઓ છે એ 100 છે. તો કુલ આયાત બાજુ ઉધાર બાજુ 800 થયા અને જમા બાજુ 600 થયા. એટલે કે ચાલુ ખાતાની તુલા બરાબર છે કે ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો માઇનસ ચાલુ ખાતાની ઉધાર બાજુનો સરવાળો, એટલે -200 કરોડ રૂપિયા આપણે ચૂકવવાના થતા હોય. હવે એ જ રીતે પાછું મૂડી ખાતું જોઈએ. ચાલુ ખાતું એમ મૂડી ખાતું. તો મૂડી ખાતામાં લાંબા ગાળામાંનું જે ઋણ એ 200 કરોડ છે, ટૂંકા ગાળાનું ઋણ છે એ 100 કરોડ છે. જે આપણે દેણા હતા એની વાત કરીએ છીએ ત્યારે સોનાનું વેચાણ 100 કરોડ, એટલે આપણે 400 કરોડ છે એનું જમા બાજુ છે. હવે જ્યારે લાંબા ગાળાનું ધિરાણ 80, ટૂંકા ગાળાનું ધિરાણ છે એ 600 કરોડ રૂપિયા ચૂકવ્યા ત્યારે સોનાની ખરીદી 50 કરોડ છે. તો 190 કરોડની ઉધાર બાજુ છે. તો જે ગણતરીમાં જે પ્લસ આપણે 10 ઉમેરા છે 10 કરોડ એટલે 200 કરોડનો સરવાળો થાય છે. આમ જમા બાજુ 1000 કરોડ અને જે ઉધાર બાજુ પણ 1000 કરોડ રૂપિયા થવા જોઈએ કે જેથી આપણું સરવૈયું છે એ મળે. આ એક સમજવા માટે છે કે જમા બાજુ કઈ વસ્તુ આવે અને ઉધાર બાજુ કઈ વસ્તુ આવે. હવે છેલ્લે છે એ આપણે જોઈએ તો ઊંડિયામણના દરનો જે ખ્યાલ છે એ હવે જોવાનો છે. ઊંડિયામણના દરનો ખ્યાલ. તો જ્યારે આપણે કઈ રીતે આ દર નક્કી કરવામાં આવે કે $1 બરાબર 60 રૂપિયા, 65 રૂપિયા કે 70 રૂપિયા કે 40 રૂપિયા કેવી રીતે નક્કી થાય છે એનું થોડુંક વિગતે આપણે ચર્ચા કરીએ. તો કે જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ છે રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતો નથી. તેમણે રૂપિયાનું જે તે દેશમાં ચલણમાં રૂપાંતર કરવું પડે અને તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુનું આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં જે સ્વીકૃત ચલણ કરવી પડે. આપણે અહીંથી જઈએ અમેરિકા તો આપણા રૂપિયા ત્યાં ચાલે નહીં, ત્યાંના ડોલરમાં આપણે ફેરવવા પડે અને ત્યાંના જે કોઈ વિદેશના નાગરિકો અહીંયા આવે ભારતમાં ત્યારે એના ડોલર ચાલે નહીં અને એને રૂપિયામાં રૂપાંતર કરવું પડે. હવે જે આ ડોલરમાંથી રૂપિયામાં રૂપાંતર કરે છે એનું અથવા તો બીજા દેશોમાં આવ્યા હોય તો એનું ચલણ એની પાસે હોય તો એ ચલણના આપણા રૂપિયા લેવા પડે અને આપણા રૂપિયાનું એનું ચલણ લેવું પડે. એટલે એક સર્વમાન્ય ડોલરની કિંમત છે એ બધા દેશમાં એક માધ્યમ તરીકે ડોલરને રાખવામાં આવ્યું છે. કારણ કે બધાના ચલણ છે એ અલગ અલગ છે એટલે એનું જે વિનિમય જ્યારે કરીએ છીએ ત્યારે એનો દર ઊંડિયામણનો દર કેટલો છે એના આધારે એ પૈસા ચૂકવતા હોય છે. પણ ડોલરના આધારે એના પૈસાનું ડોલર માનો કે પાકિસ્તાનના 85 રૂપિયા બરાબર $1 છે ત્યારે આપણે $1 બરાબર 60 રૂપિયા છે. તો જે ડિફરન્સ છે એ પ્રમાણે આપણે એના પૈસાનું
લેણ દેણ થતી હોય છે, જેને હુંડિયામણનો દર કહે છે. તો તે જ પ્રમાણે જે વિદેશીઓ ભારતમાં રૂપિયાની માંગ કરી શકે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે આવા પ્રવાસીઓ કે વેપારીઓ જે બેંક પાસે અથવા તો ચલણના સામાન્ય વેપારીઓ પાસે જઈ પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે, ત્યારે આ પ્રકારનું જે રૂપાંતર છે જે તે સમયે વર્તમાન કોઈ ચોક્કસ દરે થાય છે અને આવા દરને હુંડિયામણનો દર કહે છે. જે આપણે રૂપાંતર કરીએ છીએ આપણા રૂપિયાનું ડોલરમાં અથવા તો જે રશિયા જાય ત્યારે એનું ચલણ હોય, ત્યારે આ રીતે વિવિધ દેશોમાં જે ચલણ સાથે આપણે આપલે કરીએ છીએ આપણા રૂપિયાનું એમના ચલણમાં, એના ચલણનું આપણા રૂપિયામાં જ્યારે રૂપાંતર થાય એને હુંડિયામણનો દર કહેવાય. હવે એમાં બે વિગતો આપી છે. એમાં કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. એક વાક્યમાં યાદ રાખજો, જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. આ આપણે માધ્યમ તરીકે ડોલર રાખતા હોય અથવા તો આટલા રૂપિયા બરાબર આટલા વસ્તુ એમની મળતી હોય અથવા એના રૂપિયા બરાબર આપણા રૂપિયા કેટલા મળે એ જે વચ્ચે નક્કી કરવામાં આવે છે એને હુંડિયામણનો દર કહે છે. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં જે રૂપાંતર થાય છે અથવા તો જે ચલણ વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. આ આપણને બે વ્યાખ્યા બરાબર યાદ રાખજો. કોઈ પણ આમ જોઈએ ને તો જે કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં જે વ્યક્ત થતી કિંમત છે, એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે છે તે કિંમત એટલે આપણને એ હુંડિયામણના દર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો દાખલા તરીકે $1 એક બરાબર 60 રૂપિયા છે. હવે હુંડિયામણનો દરનો અર્થ એવો થાય કે $1 એક ખરીદવા માટે ભારતીય નાગરિકે ₹60 ચૂકવવા પડે છે. હવે જ્યારે $1 બરાબર જેટલા રૂપિયા આપણા ચૂકવવા પડે છે એના માટેથી એ હુંડિયામણનો દર કહેવાય. હવે જ્યારે આપણે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું જે આંતરરાષ્ટ્રીય બજારનું મૂલ્ય ઘટ્યું ગણાય, પરંતુ જે વિદેશના ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે એટલે કે વિદેશી ચલણની કિંમત એ આપણને મોંઘી થતી હોય છે અને મોંઘી થાય ત્યારે ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થતું હોય. એટલે પહેલાં યુએસના $1 બરાબર 60 રૂપિયા હતા અને હવે જે દર ઊંચો થવાથી $1 એક બરાબર 65 રૂપિયા થાય છે. તો તેમજ જ્યારે ભારતમાં તે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધતું હોય છે. જ્યારે નીચો દર થાય ત્યારે એ મૂલ્ય વધે છે. પરંતુ આપણે સમજીએ કે ચલણના મૂલ્ય વિશે જે વિશ્લેષણમાં ચલણના દર વધઘટ થવા વચ્ચેનો સમય અંતર અને આમ જોઈએ તો દરેક દેશ વસ્તુની કિંમત વગેરે પણ ભાગ ભજવતા હોય છે. પહેલાં આપણે પરિબળો જોયા સાત, એ પરિબળોને કારણે પણ હુંડિયામણના દરમાં વધઘટ થતી હોય છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર છે એ આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે. પણ ભારત માટે હુંડિયામણનો દર છે એ વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે અને નિકાસો
વધવા પામે છે. આ રૂપિયાના ડોલર છે 60માંથી 65 થાય, 65માંથી 60 થાય તો એ જે લેણ દેણની તુલનામાં ફેરફાર તો થાય, પરંતુ એ જે આયાત અને નિકાસ પર ખૂબ જ અસર કરતું હોય છે. તો જે $1 બરાબર ₹60થી ₹65 થાય તો આયાતકારે $ડોલર પ્રમાણે વસ્તુની કિંમત આયાત માટે ₹65 ચૂકવવા પડે છે. એ આપણે સમજવા માટે એક ઉદાહરણ છે. અને જે 65 ચૂકવવા પડે જેના માટે અગાઉ ફક્ત 60 ચૂકવવા પડતા હતા, માટે આયાત તો એ ઓછી થવા પામે. એટલે કોઈ વિદેશ વેપારી $1 ખર્ચીને પહેલાં ₹60ની વસ્તુ મળતી હતી, ત્યારે હવે $1 ખર્ચીને એ ₹65ની વસ્તુઓ મળે છે, ત્યારે નિકાસો વધવા પામે છે. આમ ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી પણ ઉલટું જોવા પણ મળે છે. એટલે આયાત નિકાસ પર ખૂબ જ આ હુંડિયામણનો દર છે એ અસર કરતો હોય છે. તો આ રીતે આપણે લેણ દેણની તુલા છે એના વિશે થોડુંક વાંચજો, ટૂંકા પ્રશ્ન. અને જે પરીક્ષા છે આપણી એ મંગળવારે અર્થશાસ્ત્રની પરીક્ષા છે. ત્યાર પછી 15 તારીખે ગુજરાતીની પરીક્ષા પ્રથમ એકમ કસોટી આપણે લેવાની છે. તો એના વિશેનું ટાઈમટેબલ છે એ હવે પછી મૂકશું અને કાલે એની થોડીક ચર્ચા કરીશું.